પ્રાણાયામ કરાવું છું. પણ આજે એ વિશિષ્ટ રીતે થોડોક કરાવું છું. તમારે એ વિશિષ્ટ રીતે ઘરે નથી કરવાનું. તમારે રેગ્યુલર કાલ કરાવ્યો હતી જ આજે હું જે કરાવું એ જ કરવાનું છે. પણ એમાં જે અંતરકુંભક જે લંબાવવાની વાત કરીશ, તમારે 5 રાઉન્ડ કરવાના. કેટલા? એટલે તમે સતત કામમાં રહ્યો. 5 રાઉન્ડ કરવો હોય તમારે શું કરવાનું? આંગળીના વેઢાનો ઉપયોગ કરવો પડે. આંગળીના વેઢાનો ઉપયોગ કરી લેવાનો. શ્વાસ ભરવાનો 10 કાઉન્ટે ભરવાનો, 10 કાઉન્ટે રોકવાનો, 10 કાઉન્ટે છોડવાનો અને 10 કાઉન્ટે બહાર રોકવાનો. આ એક વાર થયું કહેવાય, એટલે એક વેઢું ગણી લેવાનું. પછી બીજો એવી રીતે કરવાનો, ત્રીજો એવી રીતે કરવાનો. એવી રીતે 5 થઈ જાય ને એટલે એકવાર અંતરકુંભક કરવાનો છે. બરાબર? અહીંયા ઘરે તમારે અંતરકુંભક નથી કરવાનું. તમારી રૂટીન 2 વાર, 5 વાર, 10 વાર, 25 વાર, 50 વાર જે થાય એ કરવાનું છે. તો અહીંયા જે કરવાનું છે એ બતાવું છું. ગલોપા ફૂલાવાના, જીભને તાળવે ટચ રાખવાના. આ અંતરકુંભક બાહ્ય કુંભક પતંજલિનો પ્રાણાયામ છે. અંતર અભ્યંતર બાહ્ય કુંભક, અને ઇક્વલ ટુ ઇક્વલ શ્વાસ ભરવાનો, ઇક્વલ ટુ ઇક્વલ રોકવાનો, ઇક્વલ ટુ ઇક્વલ છોડવાનો. 10 કાઉન્ટે ભર્યો છે, 10 કાઉન્ટ રોકવાનો, 10 કાઉન્ટે છોડવાનો અને 10 કાઉન્ટે બહાર રોકવાનો. આને ઇક્વલ ટુ ઇક્વલ કહેવાય. બરાબર? એટલે આ ઇક્વલ ટુ ઇક્વલ અંતરકુંભક બાહ્ય કુંભક પ્રાણાયામ કરવાનો છે. ગલોપા ફૂલાવાના, જીભને તાળવે ટચ રાખવાનો. અમે 3 વાર ક્રિયા કરી. બરોબર છે? 5 વાર થઈ જાય તમારે એટલે અંતરકુંભક કરવાનું. આપણાથી રોકાય એટલો રોકવાનો છે, પરાણે નહીં. મેં રોક્યું એટલો ફરજિયાત નથી. મારાથી વધુ રોકી શકો તો સારી વાત છે. વધુ રોકી શકાય તો રોકવાનું છે. તો મારા જેટલું ન રોકાતો હોય તો ઓછો રોકાય તો એમાં કાંઈ વાંધો નથી. મારાથી આગળ નીકળી જશો તમે ધીરે ધીરે. કારણ કે તમે મારા કરતાં વધારે ક્રિયા કરતા હો, હું તમારા જેટલી ક્રિયા ન કરતો હોઉં, એટલે તમે ભવિષ્યમાં મારા કરતાં આગળ નીકળી જાઓ. વર્તમાનમાં મારાથી ઓછું છે તો દુઃખી નહીં થવાનું કે ભાઈ આનાથી તો રોકાય છે, મારાથી કેમ નથી રોકાતું. કોક આમાં એવાય હશે કે જે મારાથી વધુ રોકી શકે, તો એને ખુશી થવાની જરૂર છે કે ભાઈ એ રોકે છે એના કરતાં હું તો વધારે રોકી શકું, તો એ જાળવી રાખવાનું. સમજાણું? તો દર 5 રાઉન્ડ પછી એકવાર અંતરકુંભક કરી લેવાનું, વળી પાછું એની ચાલુ કરી દેવાનું. ઓકે, સ્ટાર્ટ. હે? હા,
બહુ ઉત્તમ પ્રાણાયામ છે. અંતર કુંભક, બાહ્ય કુંભક, શક્તિવર્ધક પ્રાણાયામ છે, બલવર્ધક, સ્ફૂર્તિવર્ધક, આળસ નાશક, તણાવમાંથી મુક્તિ આપે છે, હતાશા નિરાશામાંથી છોડાવે છે, હાડકાઓ મજબૂત કરે છે, પાચન તંત્ર સુધારે છે, ફેફસાઓની કાર્યક્ષમતા વધારે છે, હાર્ટબીટ બરોબર કામ કરવા લાગે છે, હરસમસા ફિશર ફિસ્ટુલામાંથી મુક્તિ મળે છે. આમાં હજી ઘણી બધી ક્રિયાઓ ઉમેરવાની હોય છે, પણ ધીરે ધીરે એક એક કરતા ક્રિયાઓ આપણે ઉમેરતા જશું. બહુ ફાયદો થશે. જેમ કરશો એમ ફાયદો મળશે તમને. તમારો ફાયદો તમારે લેવાનો છે. મેં તો ખાલી 3 રાઉન્ડ કર્યા અને એક જ વાર અંતર કુંભક કર્યો તોય મારા શરીરની અંદર નવી ઉર્જાઓની ક્ષમતાઓ વધતી હોય એવું લાગે છે. તો તમારે તો 5-5ના 2, 3, 5 રાઉન્ડ થશે તમારાથી. તો એ રાઉન્ડનું તમારા શરીર ઉપર ફિઝિકલી એન્ડ મેન્ટલ ખૂબ જ અસર પડવાની છે, ખૂબ જ લાભ મળવાનો છે. આ પ્રાણાયામો છે ને લાભદાયી છે. પ્રાણાયામ બધાય લાભદાયી હોય છે, પણ દરેક લાભ આપણા માટે જરૂરી નથી હોતા, એટલે આપણને એમાંથી મળતો લાભ પૂરેપૂરો આપણે લઈ શકતા નથી. અમુક પ્રાણાયામમાં તો આપણા માટે જે કંઈ કરી બધું જરૂરી હોય છે. અમુક પ્રાણાયામ એવા હોય છે કે જે કરવાથી આપણા શરીરમાં યા તો ગરમી વધી જતી હોય, યા તો શીતળતા વધી જતી હોય, યા તો શરીરને થાક લાગવા માંડે, યા તો શરીરમાં ઉન્માદ ઉત્પન્ન થઈ જાય. ઉન્વા નહીં, ઉન્માદ. તો આવું બધું આપણા શરીરમાં અમુક અમુક પ્રાણાયામોથી થતા હોય છે, કારણ કે દરેક પ્રાણાયામની તાસીર અલગ અલગ હોય છે. પણ આ જે સમતાસીર, આ પ્રાણાયામ છે ને એની સમતાસીર છે, કારણ કે ઇક્વલ ટુ ઇક્વલ સમયની અંદર તમે કરી રહ્યા છો. ભરવામાં ઇક્વલ ટુ ઇક્વલ સમય, રોકવામાં ઇક્વલ ટુ ઇક્વલ સમય, છોડવામાં ઇક્વલ ટુ ઇક્વલ સમય, અને બહાર છોડ્યા પછી બહાર રોકવામાં પણ ઇક્વલ ટુ ઇક્વલ. આ ચારેય સમયનો સરવાળો કરીએ છીએ અને ચારેય સમયનો સથવારો કરીએ છીએ, એટલે એની અસર ફિઝિકલી મેન્ટલી બોડી ઉપર પડે છે. આપણા શરીરની અંદર 5 કોષ રહેલા છે. એક પ્રાણમય કોષ છે, એક અન્નમય કોષ છે, એક મનોમય કોષ છે, એક વિજ્ઞાનમય કોષ છે અને એક આનંદમય કોષ છે. આ 5 કોષને બળવાન બનાવવાનું કામ આ કુંભક પ્રાણાયામ કરતો હોય છે. એમાં અનેક રીતના કુંભક હોય છે. અમુક બાહ્ય કુંભક વાળા જાજા હોય છે, અમુક અંતર કુંભક વાળા હોય છે પ્રાણાયામો. પણ આમાં તો 2 કુંભક લાગે છે.
વાયુ પ્રકોપિત છે. જે જગ્યાએથી વાયુ નીકળે ને બહાર નીકળે પૂરેપૂરો ન નીકળે, અહીંયા પ્રેશર મારે એટલે એ જગ્યાએ બહાર નીકળવાની જગ્યાએ શોધતો હોય. કારણ કે પાવડર લગાડી દીધો એટલે છિદ્ર બંધ થઈ ગયું, એટલે અહીંયા એને જે નબળા છિદ્રો જે દેખાતા હતા અહીંયાથી નીકળવાની જગ્યા ન મળી એટલે શાંત પડી. બીજું કોઈ કારણ નથી. એક આવું થવાનું કારણ ઘણીવાર શરીરનો થાક પણ હોઈ શકે, ઘણીવાર મગજનો સ્ટ્રેસ પણ હોઈ શકે, અને ઘણીવાર બપોરે ખાધું હોય એમાંથી વાયુ પ્રકોપિત છે. શું થઈ માટે એમાં એવું નથી કે ખટાશમાંથી જ વાયુ ઉત્પન્ન થાય. ખટાશમાંથી ઘણીવાર વાયુ હોય ને એ વધારે કુપિત થાય. આમાં તમારે એવું બન્યું છે કે તમારા થાક અને સ્ટ્રેસના કારણે વાયુ તમારું કુપિત છે. બરોબર છે, પણ એના માટે ત્યારે તમારે રોટર પ્રાણાયામ કરવાનું. પ્રાણાયામ કરો ને એટલે વાયુ જે કુપિત થયું ને શાંત પડી જાય. પણ તમે આ રોટર પ્રાણાયામ કરશો ને એટલે થશે. ઓકે, હા હા કરીશું. આ પ્રાણાયામ કરશો ને એટલે હરખું થઈ જશે. ખૂબ ખૂબ આભાર. તો સમગ્ર શરીરનું નાડી તંત્ર આપણું છે ને એ કાર્યરત થાય છે આ પ્રાણાયામથી. પણ આમાં જે ઉમેર્યું છે આપણે અંતરકુંભકને વધારે એક ઉમેરો છે. આમાં 10 કાઉન્ટ સુધી કુંભક તો કરી છે, પણ આ જે કુંભક અત્યારે કરાવું છું તમને વધારાનો 5 રાઉન્ડ પછી એ શરીરની નસનાળીઓ ઉપર વધારે પ્રેશર આપવા માટે કરાવું છું, જેથી કરીને કે રહી સહી નાડીઓની અંદર અશુદ્ધિ હોય એ પણ બળીને ભસ્મ થઈ જાય. એટલે 5 રાઉન્ડ પછી એકવાર તમને અંતરકુંભક કરાવું છું. પણ થાય એટલું કરવાનું છે, જેવું થાય એવું કરવાનું છે. પરાણે કાંઈ નથી કરવાનું. અને હવે છેલ્લો રાઉન્ડ પૂરો કરી લ્યો. ગલોપા ફૂલાવેલા હોય, છેલ્લો રાઉન્ડ પૂરો થઈ જાય એટલે ગલોપા શાંત કરી દેજો. જીભને તાળવે ટચ જ રાખજો. પોતાની જાતને અંદરથી જોવાનો સતત પ્રયાસ કરશો. આ પ્રાણાયામ દ્વારા આપણા શરીરમાં ફિઝિકલી એન્ડ મેન્ટલ શું અસર થાય એ અંદર જોવાનું છે.
તો બંને હાથની મુઠ્ઠીઓ વાળી લેશું, ટાઈટમ ટાઈટ. બંને પગના આંગળા વાળી લેશું, પેટ અંદરથી ખેંચી લેશું અને આંગળાઓ લેશું. બંને હાથની હથેળી ઘસીશું, આંખો પર લગાવશું. હથેળીઓમાં આંખો ખોલીને ચહેરાને મસાજ કરતા કરતા હાથ હટાવશું. બંને પગ લાંબા કરી થપથપાવશું, પંજા ટકરાવશું. આજ તો ત્રીજો શનિવાર ને, ચોથો છે, ત્રીજો નહીં. ત્રીજો આવતો જ નથી, બોલો. સીધો ચોથો આવે. કારણ કે હું પૂછું દીદી ચોથો હોય ને કાં પહેલો હોય, બીજોય ન આવે ને ત્રીજોય ન આવે. ચોથા શનિવાર રજા હોય ને, આજે રજા હે હે 9:45 ને, ત્યાં 9:45 ને તો હજી ઘણી વાર. ચલો, બંને પગને આ રીતે ભેગા કરો અને પછી આમ બોડીને હલાવો. મેક્સિમમ પોળા રાખવાના પગ. જેમ પગ પોળા રાખશો ને એમ વધારે ફાયદો થશે. તમને ખબર પડશે કે તમારા પગમાં વાંધો શું છે. આવી રીતે કરો થોડી વાર. ચલો, તમારો અનુભવ શેર કરો. હા હા, બરોબર. અત્યારે દુખે છે? સરસ, વેરી સરસ સરસ, વેરી. ચલો, સરસ, વેરી ગુડ. સરસ, વેરી ગુડ. વાઇબ્રેશન આવે તો સારું છે. વિશ્રામ. આવી રીતે આમ રાખો. હવે આને આમ હલાવો. આ 10 વાર હલાવી લેવાનું, પછી 10 વાર આમ હલાવો, પછી પગ બદલાવી નાખો. ઓકે, ચલો. સરસ, વેરી. તમારું આવી ગયું? આવી ગયું? ચલો ચલો. સરસ, વેરી ગુડ. કાંકડા જામ થઈ ગયા છે, મતલબ અત્યારે વાતાવરણ એવું છે, ગળું પકડાઈ જાય ને એવું બધું બને. ચાલો, સરસ, વેરી ગુડ. ચલો, સરસ, વેરી ગુડ. આ પ્રાણાયામ આજે જે કરાયો ને એ કુંભક, છેલ્લો જે કુંભક કરાયો ને 5 રાઉન્ડ પછી, એ કુંભક નહીં કરતા. એ રનિંગ એમને ચાલુ રાખજો. જ્યારે પણ સમય મળે ત્યારે કરજો. કાલ હું રિપોર્ટ માગીશ. ચલો, સરસ સરસ, વેરી વેરી
સરસ, વેરી જસમતભાઈ. સરસ, વેરી. આમને જો નવું કર્યું, આમ પંજા હોત હલાવવાનું. સારું છે, કરજો હો બધા. જો આમ જ શીખવા મળે મને. ચાલો. હા હા.